ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતગણતરી અટકી। હાઈકોર્ટના ઓડિટોરિયમમાં આ મતગણતરી થવાની હતી। મતગણતરી દરમિયાન તણાવ સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી છે। ઉમેદવારો વતી શાંતિપૂર્ણ મતગણતરી નહીં થાય તેવો આક્ષેપ લાગ્યો। ચૂંટણી કમિશનરે 12 વકીલ ઉમેદવાર વિરુદ્ધ અરજી કરી। ચૂંટણી કમિશનરે પત્રમાં રાજીનામાની પણ ચીમકી આપી છે। બીસીઆઈ અને ઇલેક્શન હાઈ પાવર કમિટીને તેમણે પત્ર લખ્યો હતો। અગાઉ પણ મતદાન પૂર્ણ થતા હોબાળો થયો હતો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, જે પત્ર લખવામાં આવ્યો છે જેમાં ચૂંટણી કમિશનરે રાજીનામાની પણ ચીમકી આપી અને મતગણતરીને અટકાવવામાં આવી, શું વધુ વિગતો? ચોક્કસ અમિતા, બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જે પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બનેલી જે ઘટનાઓ છે તેના જ કારણે મતગણતરી પ્રક્રિયા શરૂ કરવા અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે અને ચીફ રિટર્નિંગ ઓફિસર હસમુખ એમ પારીખ તેમજ જોઈન્ટ રિટર્નિંગ ઓફિસર રશ્મિન જાની અને મિલન પટેલ દ્વારા બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાને પત્ર લખીને આજે સમગ્ર ઘટનાક્રમ છે તે અંગે માહિતી આપવામાં આવી હતી અને પત્રમાં જણાવ્યા મુજબ 6 માર્ચે જ્યારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે જે મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ જે બેલેટ બોક્સ નિયમ મુજબ સીલ કરવામાં આવ્યા નહોતા અને તેના જ ત્યારબાદ જે ચૂંટણી સામગ્રી ટ્રકમાં લોડ કરવામાં આવી હતી અને આ દરમિયાન કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા જે હંગામો છે તે કરવામાં આવ્યો હતો અને ચૂંટણી અધિકારીઓ તેમજ સ્ટાફને ધમકી પણ આપવા હોવાનું જે પત્રમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને આ પરિસ્થિતિ વધુ તંગ બનતા જે બાર કાઉન્સિલર ઓફ ગુજરાતના જે સચિવ છે તેમના દ્વારા પોલીસ સુરક્ષા પણ માંગવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા બાદ જે પરિસ્થિતિ છે તે કાબૂમાં લેવામાં આવી હતી અને અધિકારીઓએ તપાસ દરમિયાન પણ જણાવ્યું હતું કે બેલેટ બોક્સ અને ચૂંટણી સામગ્રી યોગ્ય રીતે સીલ કરાઈ નહોતી અને તેમાં કોઈ છેડછાડ જોવા મળી નહોતી। રિટર્નિંગ ઓફિસર દ્વારા પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ બાદમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે જે મતગણતરી છે તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પણ જે ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને જો ઉમેદવારો અને તેમના સમર્થકો તરફથી શાંતિપૂર્ણ રીતે મતગણતરી કરવાની ખાતરી નહીં મળે તો 9 માર્ચે યોજાનારી જે મતગણતરીની જે પ્રક્રિયા છે તે શરૂ કરવી મુશ્કેલ બની શકે છે અને સાથે જ આવી પરિસ્થિતિમાં રિટર્નિંગ ઓફિસરો દ્વારા રાજીનામું આપવાની પણ શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। જી, આભાર આપનો માનસી, જાણકારી આપવા માટે।